લાખિયા શું થયું હે લાખિયા ઓય આવો તો હિન્દીમાં વ્લોગ બનાવવાનું તમે બધા કહેતા હોય તો હું હિન્દીમાં બનાવું અને બાકી તમે બધા ઈચ્છતા હોય કે ભરતભાઈ તમે ગુજરાતીમાં જ બનાવો તો જે કોમેન્ટ આવશે એ નિર્ણય આજે હું સ્વીકારી લઈશ. ગૌ માતા બોલી એટલે વાત પૂરી. તો આજે તમારા હાથમાં નિર્ણય આ ભરત દેસાઈ આપે છે તો એની ઇજ્જત એનું સન્માન બધી રીતે જળવી રહે એવો નિર્ણય તમે આજે આપજો. હિન્દી કે ગુજરાતી બધું વિચારી જોઈ અને આ ગૌ માતા માટે કરીને હું જે કાર્ય કરી રહ્યો છું કે તમે જો ગૌ માતા જોડે દૂર ગયો તો જીવાની ગૌ માતાને એકદમ મસ્ત થઈ ગયું છે. કાલે કંઈક એને શું હતું તકલીફ એ ખબર નહીં, આજે બહુ મસ્ત છે. હાય માં શિવાની. એમાં એવું હતું કે પકડી ગઈ કેવી ના કંઈક હશે પણ આજે 4 બાર કમ્પ્લીટ ખાય છે એટલે હવે મસ્ત શિવાની ગૌ માતા થઈ ગઈ છે. શિવાની હા તું કેમ ડરે છે? અને ઇન્જેક્શન વચમાં અપાયા હતા ને તો એના લીધે અને થોડીક શું હતી કે આ બાજુ સેજ દુખાતી હતી ઇન્જેક્શનના લીધે એ બિયા છે. જો અહીંયા થોડો હોજો હતો તો કાલે પપ્પાએ બરફ લગાવ્યો એટલે મસ્ત થઈ ગઈ. ધીમે ધીમે સેટ થઈ જશે. ગોરલબેન એક ભાઈ કે 1.5 મહિનામાં વ્યા છે, 1 મહિનો 10 દિવસ જોઈએ. હવે પંખોડીબેન મસ્ત મજાનું ડાયજેશન કરી રહ્યા છે. હવે ક્યારે બચ્ચું આપે ફિક્સ થશે કે નહીં થઈ આપણી ભગવાનની ઈચ્છા છે. 9 મહિને પછી બચ્ચું આવશે. જો સક્સેસ થશે તો રિપીટ થાય તો ફરીથી વિધ્વન કરાવશું. લાખીઓ પણ મોજમાં છે. હરેણ લાડચી મણી બધા મોજમાં છે. તો ભાઈ પાણીનો પ્રોબ્લેમ સોલ્યુશન થતો જ નહીં કેમ કે ભાઈને હું રોજ ફોન કરું છું પણ હવે હે ને મારે સ્પેશિયલી બોલાવીને એને કરવું પડશે. આ ફુગ્ગો નવો બદલાવવો પડશે. પણ દાડામાં 4-5 વખત અહીંયા આવે એટલે પાણીમાં તકલીફ પડવા દેતા નથી આપણે. હાય લક્ષ્મી કેમ છો? તો દોસ્તો આ બાજુ મસ્ત બેઠી છે આપણી રામિતી અને કુંજ, પેલી બાજુ લક્ષ્મી. તો હેલો દોસ્તો, કેશો હું સોરી કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ હવે એક વાત કરવાની છે, હું તમને કરું 2 મિનિટ જ આપણી ગૌ માતા જોડે જઈને ચર્ચા કરીએ કેમ કે ગૌ માતાને તમે બધા માનતા હો તો નિર્ણય સાચો આપજો. હાય બધાને રામ રામ કહી દો. જો અત્યારે તારું કામ ચાલુ કરી દીધું, મારું વ્હાઈટ શર્ટ બગાડવા છે તારે એમ ને? વાંધો નહીં. તો ભાઈઓ વાત એવી કરવાની હતી, જય ગૌ માતા જય ગોપાલ. હું 2 વર્ષથી કોકરેજ ગાય સાથે ગુજરાતીમાં વ્લોગ બનાવું છું, તમે જોતા હશો. તો ભાઈઓ મારી રિક્વાયરમેન્ટ એવી છે કે આજ સુધી કોઈ વ્લોગ મારો વાયરલ નહીં થયો, કોઈ 3-4 હજાર 5,000 ઉપર વ્યૂ નથી આવ્યા. તો મારી ગણતરી એવી છે કે ભાઈઓ હિન્દી વ્લોગ બનાવું પણ તમારી બધાની કોમેન્ટ આવે કે ભાઈ ગુજરાતી. તો જો તમારે ભરત દેસાઈને 2-3-4 હજારમાં જ રાખવો હોય ગુજરાતી વ્લોગ બનાવવા ઈચ્છતા હોય તો બધા કરો ગુજરાતી કોમેન્ટ. અને કે ના તમે બધા ઈચ્છો છો કે ભરતભાઈ તમે હિન્દી વ્લોગ બનાવો, અમને મજા આવશે અને તમારી ચેનલ ગ્રોથ થાય એના માટે તમે હિન્દી વ્લોગ બનાવશો તો અમે રાજી. તો કરો ભાઈ હિન્દી કોમેન્ટ. બાકી તમે બધા ઈચ્છતા હો કે ભરતભાઈ તમે જે છો એટલે ભલે રહે, વાંધો નહીં, અમે જોઈ જશું ગુજરાતીમાં. અને તમારા માટે કંઈ તમે ગુજરાતી વ્લોગ, અમારા માટે કંઈ ગુજરાતી વ્લોગ બનાવો તો હું આથી ગુજરાતી વ્લોગ બનાવીશ. અને તમે બધા ઈચ્છતા હોય કે ભરતભાઈ તમે 1 મહિનો હિન્દીમાં ટ્રાય કરી જુઓ અને હિન્દીમાં તમે સક્સેસ થશો તો હિન્દી બનાવજો. મૈયા આવો તો હિન્દીમાં વ્લોગ બનાવવાનું તમે બધા કહેતા હોય તો હું હિન્દીમાં બનાવું અને બાકી તમે બધા ઈચ્છતા હોય કે ભરતભાઈ તમે ગુજરાતીમાં જ બનાવો. તો જે કોમેન્ટ આવશે એ નિર્ણય આજે હું સ્વીકારી લઈશ. ગૌ માતા બોલી એટલે વાત પૂરી. તો આજે તમારા હાથમાં નિર્ણય આ ભરત દેસાઈ આપે છે તો એની ઇજ્જત એનું સન્માન બધી રીતે જળવી રહે એવો નિર્ણય તમે આજે આપજો. હિન્દી કે ગુજરાતી બધું વિચારી જોઈ અને આ ગૌ માતા માટે કરીને હું જે કાર્ય કરી રહ્યો છું કે તમે જો ગૌ માતા જોડે દૂર ગયો તો એ બોલ ભાઈ આટલી લાગણી પ્રેમ ગૌ માતા જોડે છે તો તમે બધો બનાવી રાખવા માગતા હોય
તો આજે કોમેન્ટ તમારે કરવાની છે. ભરત દેસાઈને તમારે આટલે જ રાખવું હોય તો ગુજરાતી, અને ના કે આગળ ભરતભાઈ તમને લઈ જવા છે તો એક મસ્ત મજાની હિન્દી કોમેન્ટ. મને તો બંને ભાષામાં વ્લોગ શૂટ થશે, હિન્દીમાં બોલી શકીશ, ગુજરાતીમાં બોલી શકીશ, પણ તમને કમ્ફર્ટેબલ શું છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ. આ નિર્ણય ભરત દેસાઈ તમને તમારા હાથમાં આપી રહ્યો છે. તો ભાઈઓ, ભરત દેસાઈ માટે તમારે આજે ફાઇનલ ડિસિઝન તમારે લેવાનું છે, હિન્દી કાં તો ગુજરાતી. પણ જોઈ વિચારીને કોમેન્ટ કરજો, જેથી ભરત દેસાઈની કોકરેજ ગાયો વખણાવી જોઈએ, અને એ ભવિષ્ય તમારા હાથમાં આપું છું. આજે હું નિર્ણય હવે કંઈ લેવાનો નથી ભાઈઓ. તો જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગ આટલો જ. આગળ નાઇટમાં જે રમેલ હતી થરાની અંદર એ ગાયો વિશે પણ વિડીયો આવશે, જોજો, મજા આવશે. અને આ વિડીયોમાં તમારી કોમેન્ટ ખૂબ જ આવશે, પછી જ હું આગળ કાર્ય લઈશ. જય ગૌ માતા. લાખિયા શું થયું હે? લાખિયા, ઓય લાખિયા, લાખિયા શું થયું લ્યા? એ ભાઈ બંધ. લાખિયા કેમ આવ્યું? તો પેટ તારું ભૂલી ગયું. આપણી સડી હતા ને બંધ. લાખિયા, લાખિયા, લાખિયા તો નાટક કરે શું કરે ખબર નહીં પડતી. ઊભો થશે એ ભાઈ બંધ. તું તો બીવરાઈ નાખી કોક નહીં યાર. હાવ આવું શું કરે ભૂડા યાર? મારું તો ધક ધક થઈ ગયું તું. આપણો સડે શું તને યાર? લાખિયા, લાખિયા, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આને કંઈક આપણો ચડી છે, બાકી કંઈ નહોતું. હું તો સિરિયસ થઈ ગયું કે શું થયું યાર. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને જો આ નાટક કરે જુવારી ગાળે રહે એ લાખિયા, તે તો હદ કરી દીધી હો. સૌથી વધારે તું ખાય લાગે. પકડો સોનો મોનો, બધાને હાડ ઊંચા કી નહીં છે. પકડ, શરમાઈ ગયો છોકરો. હું તાર જોડે જોડે રહું એવું? સારું, ચાલ. હાય. બાબાજી આગે નાલો, આગે નો फूल ना लगता हूँ। हेलो 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 भाई, फूल कोई फेंकसो ना, मेहरबानी करी फूल कोई फेंकसो नहीं. हेलो 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 भाई जी आगे वगाड़ भाई यही जाओ यही जाओ. वाह वाह वाह.
જાયો દોનો મોળા ખારા ભરત ભાઈ તરાદ પડનારી મારી કરો ચરાની મારી શેષ બોલો ના મારી કરો તરાના માવતર શેષ ડેરાયો અને આ શું કરો જે કોઈ કરો ના